એક શહીદ જેના કપડાં દરરોજ થાય છે પ્રેસ, પણ રોજ સવારે પડી હોય છે કરચલી. વર્ષ હતો 1962. હિમાલયની બર્ફીલી ચોટીઓ વચ્ચે ભારતની એક શાંત સરહદ, અને અચાનક એક એવો યુદ્ધનો તોફાન આવ્યો જે માટે ભારત તૈયાર નહોતું. આ યુદ્ધમાં લાખો ગોળીઓ ચાલી, હજારો સૈનિકો શહીદ થયા, પણ આ યુદ્ધમાંથી એક નામ સદીઓ સુધી અમર બની ગયું. રાઇફલમેન જસવંતસિંહ રાવત. 1962ના ભારત-ચીન યુદ્ધમાં 72 કલાક સુધી એકલા બોર્ડર પર લડીને શહીદ થનારા ભારતીય સૈનિક જસવંતસિંહ રાવત આજે પણ અમર છે. 24 કલાક તેમની સેવામાં 5 જવાન જોડાયેલા હોય છે. એટલું જ નહીં, રોજ તેમના જૂતા ઉપર પોલિશ કરવામાં પણ આવે છે, અને તેમના કપડાં પણ પ્રેસ કરવામાં આવે છે. ચીનથી દેશને બચાવનાર સૈનિકની આશ્ચર્યજનક સ્ટોરી. ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના બદાયુમાં 19 ઓગસ્ટ 1941ના રોજ જસવંતસિંહનો જન્મ થયો હતો. તેમના અંદર દેશ સેવાની એટલી ભાવના ભરેલી હતી કે તેઓ 17 વર્ષની ઉંમરે જ સેનામાં ભરતી થવા જતા રહ્યા હતા. પરંતુ તેમની ઉંમરના કારણે તેમને લેવામાં આવ્યા નહોતા. જો કે તેમની યોગ્ય ઉંમર થતાં 19 ઓગસ્ટ 1960ના રોજ જસવંતને સેનામાં રાઇફલમેનના પદ ઉપર લેવામાં આવ્યા હતા. 14 સપ્ટેમ્બર 1961ના રોજ જસવંતની ટ્રેનિંગ પૂરી થઈ હતી. તેના પછી એટલે કે 17 નવેમ્બર 1962માં ચીન સેનાએ અરુણાચલ પ્રદેશ પર કબજો કરવાના ઉદ્દેશ્યથી હુમલો કર્યો હતો. 3 સૈનિક પરત નહોતા આવ્યા. આ દરમિયાન સેનાની એક બટાલિયનની કંપની નુરાનાંગ બ્રિજની સેફટી માટે તૈનાત કરવામાં આવી હતી. તેમાં જસવંતસિંહ હતા. ચીનની સેના હાવી થતી જતી હતી, તેથી ભારતીય સેનાએ ગઢવાલ યુનિટની 4થી બટાલિયનને પરત બોલાવી લીધી હતી. પરંતુ તેમાં સામેલ જસવંતસિંહ, લાસ નાયક ત્રિલોકીસિંહ નેગી અને ગોપાલ ગુસાઈ પરત ફર્યા નહોતા. આ ત્રણેય સૈનિકો એક બંકરથી ગોળીબાર કરી રહેલી ચીની મશીનગન છોડાવવા ઈચ્છતા હતા. આ ત્રણેય જવાન ઝાડીઓમાં છુપાઈને ભારે ગોળીબારથી બચીને ચીની સેનાના બંકર નજીક પહોંચી ગયા હતા, અને માત્ર 15 યાર્ડના અંતરથી હેન્ડ ગ્રેનેડ છોડીને દુશ્મન સેનાના ઘણા સૈનિકોને મારીને તેમના હથિયાર છીનવી લીધા હતા. તેનાથી સમગ્ર યુદ્ધની દિશા જ બદલાઈ ગઈ હતી, અને ચીનનું અરુણાચલ પ્રદેશ જીતવાનું સપનું પૂરું ન થઈ શક્યું. જો કે ગોળીબારમાં ત્રિલોકી અને ગોપાલ મૃત્યુ પામ્યા હતા, જ્યારે જસવંતને દુશ્મન સેનાએ ઘેરી લીધા હતા અને તેમનું માથું કલમ કરીને લઈ ગયા હતા. ત્યાર પછી 20 નવેમ્બર 1962માં ચીને યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. આજે પણ રહે છે જસવંતસિંહની આત્મા. ત્યાં રહેતા જવાન અને સ્થાનિક લોકોનું માનવું છે કે જસવંતસિંહની આત્મા આજે પણ ભારતના પૂર્વ સીમાની રક્ષા કરે છે. તેમના નામથી નુરાનાંગમાં જસવંતગઢ નામનું એક મોટું સ્મારક બનાવવામાં આવ્યું છે. અહીં શહીદમાં દરેક સામાનને સાચવીને રાખવામાં આવે છે. દેશ માટે શહીદ થઈ ગયેલા જસવંતના જૂતા ઉપર રોજ અહીં પોલિશ કરવામાં આવે છે, અને પહેરવા પાથરવાના કપડાં પ્રેસ કરવામાં આવે છે. આ કામ માટે શીખ રેજિમેન્ટના 5 જવાન તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, રોજ સવાર અને સાંજની થાળી જસવંતસિંહની પ્રતિમા આગળ ધરવામાં આવે છે. માનવામાં આવે છે કે સવારે જ્યારે ચાદર અને અન્ય કપડાં જોવામાં આવે છે ત્યારે તેમાં કરચલી જોવા મળે છે. તે ઉપરાંત પોલિશ કરવામાં આવ્યા હોવા છતાં જૂતાનો રંગ બદલાઈ જાય છે. આજે પણ મળે છે પ્રમોશન અને રજાઓ. જસવંતસિંહ રાવત ભારતીય સેનાના એકમાત્ર એવા સૈનિક છે જેઓને મૃત્યુ પછી પ્રમોશન મળવાનું શરૂ થયું છે. પહેલા નાયક, પછી કેપ્ટન, અને હવે તેઓ મેજર જનરલના પદ પર પહોંચ્યા છે. તેમના પરિવારજનોને આખી સેલરી આપવામાં આવે છે. ઘરમાં લગ્ન કે ધાર્મિક કાર્યક્રમના અવસર પર પરિવારજનોને જ્યારે જરૂરી હોય છે ત્યારે તેમની તરફથી રજાની એપ્લિકેશન આપવામાં આવે છે, અને તેને મંજૂરી મળતા જ સેનાના જવાન તેમની તસવીરને સન્માન સાથે તેમના ઉત્તરાખંડમાં આવેલા ગામ લઈ જાય છે. રજાઓ પૂરી થતાં જ તેમની તસવીરને સન્માન સાથે પરત તેમના સ્થાન પર લઈ આવવામાં આવે છે. મિત્રો, જસવંતસિંહ રાવત વિશે જેટલી માહિતી મળી એટલી તમારી સમક્ષ મૂકી છે. કદાચ કોઈ માહિતી રહી ગઈ હોય તો માફ કરશો. અને ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય જસવંતસિંહ રાવત.